હલો મિત્રો, નમસ્તે. ધ ગુજ્જરભાઈ ચેનલમાં તમારું સ્વાગત છે. હવે આપણે આજે બનાવીશું એક બ્લોવર ફેનની મોટર. હવે આપણે એ મોટર કઈ રીતે બને છે એ આજે આપણે શીખવાની છે. તો મિત્રો, બન્યા રહો અમારા બ્લોગમાં, જેથી કરીને તમને ખ્યાલ આવે કે મોટર કઈ રીતના બને. તો મિત્રો, સ્ટાર્ટિંગ તમને બતાવું છું આ કે ટેપિંગ કરું છું હું, વાયરનું ટેપિંગ કરું છું. અને પછી આપણે મિત્રો વિડીયો સ્ટાર્ટ કરીશું પહેલેથી. અને જે મિત્રોએ મારી ચેનલ નવા હોય એમને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી. તો મિત્રો, આ છે આપણી મોટર કટિંગ થઈ ગઈ છે કોપર, અને એમાં આપણે બેસાડવાના છે પેપર, પીવીસી પેપર જે છે 7 mm પેપર છે. આ પેપર આપણે પૂરેપૂરી મોટરમાં બધે જ બેસાડી દઈશું કે જેથી કરીને કોપર અંદર કોયલો બેસાડતી વખતે વાયરિંગ શોર્ટ ન થાય એ માટે પેપર નાખવાના હોય છે. આ છે પીવીસી પેપર. બંને સાઈડ એને થોડા થોડા વાળી અને એક સરખા બધા કરી અને ફિટ કરવાના હોય છે. મિત્રો, થોડીક સ્પીડ વધારેલી છે કે જેથી કરીને વિડીયો આપણો લાંબો ન થાય, એટલા માટે સ્પીડ વધારેલી છે. પેપર બધા આપણે બેસાડી દીધા છે. આ બ્લોવર ફેનની મોટર મિત્રો છે અલંગની. હવે આપણે એને પહેલી કોઇલ આપણે બેસાડીએ છીએ. રનિંગ વાયરિંગ આપણે બેસાડવાનું છે. આ રનિંગ વાયરિંગમાં મિત્રો 23 ગેજ યુઝ કર્યો છે. હવે આમાં સ્પીસ મિત્રો 1 થી 5, 1 થી 7 અને 1 થી 9 ની રહેશે. હવે એમાં આપણે પહેલી સ્પીસ બેસાડી દીધી છે કે જે 1 થી 5 ની છે તે બેસાડી દીધી. હવે આપણે બેસાડીશું 1 થી 7. 23 ગેજ યુઝ કરેલો છે. અને સ્ટાર્ટિંગ વાયરિંગમાં મિત્રો આપણે 26 ગેજ ઉપયોગ કરેલો છે. મિત્રો, જે નવા હોય તે મારી રિક્વેસ્ટ છે કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. મિત્રો, મારી ચેનલમાં જે કોઈ નવા હોય તે સબસ્ક્રાઈબ મારી ચેનલ જરૂરથી કરશો, અને બેલ આઇકન નોટિફિકેશન પણ દબાવશો કે જેથી કરીને મારા વિડીયોની લિંક તમને નોટિફિકેશન મળે અને કંઈક નવું જોવા મળે, અથવા જાણવા મળે, અથવા શીખવા મળે. મિત્રો, હવે આપણે ત્રીજો સેટ બેસાડીએ છીએ 1 થી 9. આ ઉપર એને પેપર બેસાડવાનું છે કે જેથી કરીને વાયરિંગ આપણું શોર્ટ ન થાય.
મિત્રો આપણે 1 થી 9ની સ્પીચ પણ બેસાડી લીધી છે. હવે આપણે મિત્રો આમાં ટોટલ 4 સેટ આવશે રનિંગના અને 4 સેટ આવશે સ્ટાર્ટિંગના. હવે આપણે 1 સેટ બેસાડી લીધો છે. હવે આપણે બીજો સેટ બેસાડીએ છીએ. પૂરેપૂરી મોટર કટ નથી કરતો, પૂરો વિડીયો બતાવું છું, એટલે થોડોક વિડીયો મારો લાંબો થાય છે, 28 મિનિટ જેવો. પણ મિત્રો પૂરો વિડીયો જોઈ લેવો. હવે આપણે બીજા સેટનો બીજો સેટ આપણે બેસાડી રહ્યા છીએ. વળી પાછું ઉપર પેપર ફિટ કરી દઈએ, જેથી કરીને મોટર શોર્ટ ન થાય. આપણો બીજો સેટ બેસી ગયો છે. હવે આપણે બીજા સેટનો ત્રીજી કોઇલ આપણે બેસાડીએ છીએ. ત્રીજી કોઇલ પણ આપણે બેસી ગઈ છે મિત્રો. એવી જ રીતે આપણે ત્રીજા સેટ પણ બેસાડવાનો છે, અને ત્રીજા સેટની ત્રીજી કોઇલ પણ આપણે બેસાડી દીધી છે. ખ્યાલ રાખવાનો મિત્રો કે વાયરની આટી ન વળે. ત્રીજો સેટ પણ બેસી ગયો. એવી જ રીતે આપણે ચોથો સેટ બેસાડવાનો છે. ચિત્રમાં ક્લિયર દેખાય છે કઈ રીતના કોયલો હું બેસાડું છું. ચોથો સેટ આપણે રનિંગ વાયરિંગના 4 સેટ આપણે કમ્પ્લીટ બેસાડી દીધા છે. પછી હવેથી આપણે સ્ટાર્ટિંગ વાયરિંગ બેસાડવાનું છે. 4 સેટ આપણા કમ્પ્લીટ થઈ ગયા. હવે આપણે સ્ટાર્ટિંગ વાયરિંગમાં
1 થી 6, 1 થી 8 અને 1 થી 10 આ રીતના બેસાડવાના આવશે. 2 સેટ આ રીતના છે અને 2 સેટ છે 1 થી 6 અને 1 થી 8 સામે સામે. સ્ટાર્ટિંગ વાયરિંગનો બીજી કોઇલ આપણે બેસાડીએ છીએ. સેટ પહેલો, બીજી કોયલ. વાયર ના જાય તો એને પીવીસીનો સળિયો છે, સળિયા વડે અંદર વાયર નાખવાનો કે જેથી કરીને વાયર આપણો સોલાય નહીં. પહેલા સેટની ત્રીજી કોઇલ આપણે બેસાડીએ છીએ. સ્ટાર્ટિંગ વાયરિંગનો પહેલો સેટ આપણો કમ્પ્લીટ બેસી ગયો. સ્ટાર્ટિંગ વાયરિંગ આપણું કમ્પ્લીટ બેસી ગયું છે. રનિંગ અને સ્ટાર્ટિંગ બંને વાયરિંગ આપણું કમ્પ્લીટ બેસી ગયું. હવે મિત્રો કનેક્શન સાઈડ નહીં, એની પાછળની સાઈડ આપણે ટેપિંગ કરવાનું છે અને સ્ટાર્ટિંગ અને રનિંગ વાયરિંગ બંને સામસામે ટચ ન થાય એટલા માટે આપણે લેધર પેપર નાખવાનું છે કે જેથી કરીને અંદર શોર્ટિંગ ન થાય. સ્ટાર્ટિંગ અને રનિંગ વાયરિંગ શોર્ટિંગ ન થાય એટલા માટે આપણે લેધર પેપરનો ઉપયોગ કરીશું. આ છે લેધર પેપર. હવે એને આપણે એક દોરી વડે એને બાંધી દઈશું કે જેથી કરીને કોયલો આડાવળી ન થાય અને ફિક્સ રહે. એક દોરી લેવાની છે સારી અને એને બાંધવાની છે. એને આપણે ટેપિંગ કહીશું કે ટેપિંગ કરી લઈએ. ટેપિંગ કરતી વખતે મિત્રો ખ્યાલ રાખવાનો છે કે લેધર પેપર આપણું ઊંચું ન થાય. જે આપણે બેસાડેલું છે એમ જ રહે એનો ખાસ ખ્યાલ રાખવાનો છે. નકર સ્ટાર્ટિંગ અને રનિંગ વાયરિંગ બંને જ્યારે મોટર સ્ટાર્ટ થાય ત્યારે થોડીક હીટ થતી હોય છે. એટલે હીટ થાય એટલે એના કારણે શોર્ટ સર્કિટ થતી હોય છે. એટલા માટે શોર્ટ સર્કિટ ન થાય એટલા માટે આપણે ટેપિંગ કરતી વખતે લેધર પેપર ઊંચું ન આવે એનો ખાસ ખ્યાલ રાખવાનો છે. એક પછી એક સ્લોટમાં દોરી વડે આપણે એને બાંધવાની છે કોયલો. અને મિત્રો
બને એટલી ટાઈટ રાખવાની છે. જેટલી ટાઈટ હશે એટલું ફિનિશિંગ આપણું સારું આવશે. ટેપિંગ આપણું થઈ ગયું છે. હવે એને ગાંઠ મારી દઈએ કમ્પ્લીટ. હવે આપણે કરવાનું છે કનેક્શન. સ્ટાર્ટિંગ અને રનિંગ બંનેમાં 4 સેટ છે. ટોટલ 8 સેટ થાય છે. 8 દૂને 16 વાયર થાય છે. સ્ટાર્ટિંગના 8 અને રનિંગના 8 બંને થઈને 16 તાર બહાર નીકળે છે. હવે એમને આપણે કનેક્શન કરીશું. રનિંગ વાયરિંગમાં સ્ટાર્ટ વાયર પહેલો, બીજી કોઇલનો પહેલો, એવી રીતના સામે સામે જોઈન્ટ કરી લઈએ. રનિંગ વાયરિંગના કનેક્શન સ્લીવ આપણે અંદર ફિટ કરી દીધી છે. હવે આપણે સ્ટાર્ટિંગ વાયરિંગનું સ્લીવ બેસાડીશું. સ્ટાર્ટિંગ વાયરિંગમાં પણ એ જ રીતે આપણે કનેક્શન કરવાના છે. કોઇલનો પહેલો, બીજી કોઇલનો પહેલો જોઈન્ટ કરવાનો. આવી જ રીતે સામે સામે કનેક્શન કરી અને જોઈન્ટ કરી દેવાના છે. જોઈન્ટ એવી રીતના કરવાના છે કે સ્પાર્કિંગ ન થાય અને મોટર આપણી બળે નહીં. બધા જ કનેક્શનમાં આપણે સ્લીવો બેસાડવાનું. ખાસ ધ્યાન રાખવાનું કે સ્લીવો ફરજિયાત બેસાડવી. મિત્રો વળી પાછો કહું છું, જેમને મારે ધ ગુજ્જરભાઈ ચેનલમાં નવા છે, પહેલી વાર જોતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવા મારી વિનંતી છે. બેલ આઇકન પણ દબાવશો કે નોટિફિકેશન તમને મળે અને બધા જ મારા વિડીયો તમને જોવા મળે. કનેક્શન મિત્રો કમ્પ્લીટ થાય છે આપણા. હવે એમને 1 નંબરની સ્લીવ ઉપર 3 નંબરની સ્લીવ આપણે પહેરાવેલી છે, જે જોઈન્ટ કરેલે છે એની ઉપર ટેસ્ટિંગ થાય છે કે કાંઈ આપણું વાયરિંગ શોર્ટિંગ તો નથી થયું. સોના બલ્બ સાથે આપણે ટેસ્ટિંગ કરી લેવાનું છે. પછી પાછું આપણે એને વળી ટેપિંગ કરવાનું. હવે આપણે રનિંગ વાયરિંગમાં 2 લાલ વાયર લઈશું અને સ્ટાર્ટિંગ વાયરિંગમાં 2 બ્લેક વાયર લઈશું. બંનેને આપણે જોઈન્ટ કરવાના છે.
રનિંગ વાયરિંગને આપણે જોઈન્ટ કરી રહ્યા છીએ કે એમાં રેડ કલરનો વાયર યુઝ કરેલો છે. જોઈન્ટ એવી રીતે ખેંચાવીને કરવાનું કે જે સ્પાર્કિંગ ન થાય. હવે આ આપણે રેડ વાયર છે એમાં આપણે એના ઉપર 3 નંબરની સ્લીવ આપણે પહેરાવી દઈશું. હવે મિત્રો આપણા કનેક્શન કમ્પ્લીટ થઈ જવાની તૈયારી છે. હવે આપણે બ્લેક વાયરને જોઈન્ટ કરી રહ્યા છીએ. જે ખેંચાવી તણકાવી એને આપણે એને જોઈન્ટ કરવાના છે વાયર. વ્યવસ્થિત રીતે જોઈન્ટ કરી લઈશું. મિત્રો પૂરો વિડીયો મેં કટ નથી કર્યો પણ સ્પીડથી બતાવ્યો છે તમને, એટલે થોડોક વિડીયો લોંગ થયો છે, પણ પૂરો વિડીયો જોઈ લેવો. સ્લીવને માપી લેવી, વધારે લાંબી ન થાય, બધી જ સરખી રહે એ રીતના સ્લીવ આપણે કટિંગ કરી લેવાની. હવે આપણે એને ટેપિંગ કરવાની તૈયારી કરી લઈએ. કે જે ટેપિંગ કરીએ છીએ હવે આપણે જેવી રીતના પાછળના સાઈડ ટેપિંગ કરેલું છે એ જ રીતે આ સાઈડ પણ આપણે ટેપિંગ કરવાનું છે. ટેપિંગ પણ બરોબર ટાઈટ ખેંચાવીને કરવાનું કે જેથી કરીને આપણું ફિનિશિંગ બરોબર આવે.
હવે આપણું ટેપિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આપણે એના ઉપર વાર્નિશ પાઈ દઈએ બરોબર, કે બધી જ જગ્યાએ વાર્નિશ એકદમ મસ્ત લાગી જાય. એ સાઈડ એક સાઈડ વાર્નિશ સુકાઈ જાય પછી આપણે મિત્રો બીજી સાઈડ પણ વાર્નિશ લગાવશું. બંને સાઈડ વાર્નિશ લાગી ગયું છે. સુકાવવા મેં અડધો કલાકથી કલાક જેવું મેં એને વાર્નિશ સુકાવવા દીધું છે. અને પછી આપણે એને મોટર ફિટ કરવાની છે. બધી સાઈડ વ્યવસ્થિત ફિટ થઈ જાય એ રીતના ફિટિંગ કરવાની છે. બુશિંગવાળી મોટર છે, બેરિંગ એમાં નથી મિત્રો. હવે એને આપણે બોલ્ટ મારી દઈએ. હવે આપણે એને 4 બોલ છે, 4 બોલને આપણે એકદમ ફિટિંગ કરી લેવાના છે. પાના વડે એને એકદમ થોડા ટાઈટ કરી લેવાના છે. મોટર એકદમ ફ્રી થઈ છે કે નહીં આ આપણે જોઈ લઈએ અને ટાઈટ કરતા જઈએ. હવે આપણી મોટર કમ્પ્લીટ છે અને ચેક કરીએ છીએ. મોટર કમ્પ્લીટ ચાલુ થઈ ગઈ છે મિત્રો. મોટર આપણી ચાલુ છે. આ છે બ્લોવર ફેનની મોટર. બંને સાઈડ બ્લોવર લાગી જાય મિત્રો એટલે હવા એની સારી ફેંકે છે. આપણે કસ્ટમરની મોટર હતી મિત્રો આવેલી એટલે આપણા પાસે પૂરી મોટર ખાલી મોટર વાયરિંગ જ બતાવેલું